भारत माता की जय जय श्री राम। આજે સ્થાનિક સ્વરાજ્ય 2026 ની ચૂંટણી નિમિત્તે આ વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના આદરણીય પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, श्री धर्मेंद्र भाई शाह, श्री भूषण भाई, श्री जतिन भाई, पंकज भाई, परेश भाई, श्वेतल भाई, श्वेतल बेन हमारे, हेतल बेन नायक, भावना बेन, निकी बेन मोदी, जयश्री बेन, मयूर भाई, श्री कृष्णवदन भाई, राकेश भाई, जयेश भाई, अमरा काकुभाई अने सांसद श्री अहींया बैठा छे ने आ विस्तारना लोकप्रिय सांसद जे तमारा सौनो अवाज बनीने अहींयाथी दिल्ही सुधी तमारी मांगणीओ मजबूत करे छे। बधा एक साथे आ अवाज चारे खूणाओं में ज्यां ज्यां पहोंचवो जोईए त्यां पहोंचाडवानी जवाबदारी कोनी छे? कोनी छे? तो बधा एक साथे भारत माता की, भारत माता की। आजे खाड़ियानी आ पवित्र अने क्रांतिकारी धरती पर उभा रहीने सौथी पहला जनसंघना पायाना पत्थर एवा स्वर्गवास्य अशोकभाई भट्ट ने हूँ वंदन करूँ छूं। मारू सौभाग्य नतुं के मने अशोकभाई भट्ट जोड़े काम करवानो अवसर मळे, पण मने हूँ खूब नानी उमरे युवा मोर्चाना समये एमने सिविल हॉस्पिटल सूरत खाते पहली वार मळेलो हतो ज्यारे हेल्थ मिनिस्टर तरीके सूरत सिविल हॉस्पिटल आव्या हता। त्यारे भी मंत्री तरीके 2-4 कलाक सिविल हॉस्पिटलना बाकड़ा पर बेसीने एमने सूरत शहरना नागरिकोनी जे कोई फरियाद छे ते सांभळी हती अने हूँ पोते एनो साक्षी बन्यो हतो अने मने साक्षी बनवानो अवसर प्राप्त थयो हतो। पण वर्षो वर्षथी अमदावाद होय के पछी राज्यना बीजा अनेक सीनियर नेताओ पासेथी मने अशोकभाई भट्ट माटे अने एमनी लोको जोड़ेना जे संपर्क अने लोकोना काममां सौथी पहला जईने ऊभू रहेवानी जे टेव हती ते विषय पर अनेक विषयों पर मने जानकारी अलग अलग अमारा सीनियर नेताओं पासे ज्यारे वातचीत करता होईए त्यारे मळी छे। घणुं बधुं एमना जीवनमांथी शीखवा जेवुं छे अने एमनी जोड़े रहेला अनेक नेताओने जरूरथी शीखवा मळ्युं बी हशे। आ खाड़िया ए जनसंघनी भूमि छे, અહીંથી જ ભારતીય जनता पार्टीना विजयનું सूर्यनो उदय थयो छे। ए खाड़ियानी भूमि पर आज अहीं पधारेला सौ लोकोने 2 हाथ जोड़ीने वंदन करूं छुं। एम कहेवाय छे के खाड़ियानी नानी नानी पोलो, आ साकड़ी गलीओ के पछी पौराणिक मंदिरो, आ बधा ज विषयोनुं रक्षण अगर कोई कर्युं होय तो मात्र ने मात्र भारतीय जनता पार्टीना कार्यकर्ताओं ने भारतीय जनता पार्टीनी सरकार द्वारा करवामां आव्युं छे। आ भारतीय जनता पार्टीनी सरकार ज्यार सुधी नथी आवी आ भयना माहोलमां आ विस्तारना नागरिकोए जीवવું પડ્યું હતું કે નહીં? मारी उमरना आ सौ युवानों ने
કદાચ એ અંદાજો નહીં હશે કે એમના માતા પિતા દાદા દાદી સગા સંબંધીઓ આ વિસ્તારમાં કઈ પરિસ્થિતિએ એમનું જીવન ગુજાર્યું હતું. આ તો ભલું કરો કે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તમામ નાગરિકો ગર્વભેર આપણા મંદિરો હોય કે સાંકડી ગલીઓ હોય કે પોલ હોય, આ બધાનું રક્ષણ કરવાનું કામ અગર કોઈએ કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી. આ વિસ્તારના વડીલો અહીંયા બેઠા છે. આ વડીલો ખૂબ સારી રીતે જાણે છે કે કેવલ માત્ર ભયનો માહોલમાં જ જીવવું પડ્યું એટલું નહીં, પરંતુ સાંજ પડે ને અને અંધારું થતા પહેલા ઘરની દીકરીઓને ઘરમાં લઈ આવતા હતા. ઘરની દીકરીઓને ઘરમાંથી અંધારા થયા પછી બહાર નહીં જવા લેવામાં આવતી હતી. કેમ? કેમ કે આપણું શહેર અમદાવાદ કર્ણાવતી આ અમદાવાદ કે કર્ણાવતી તરીકે નહીં ઓળખાતું હતું. ત્યારે આપણું આ શહેર લતીફના નામે ઓળખાતું હતું કે નહીં? આ યુવાનોને નહીં ખબર હોય. અને મારા વડીલો, તમારી જવાબદારી છે કે આવનારી પેઢીઓને આપણે કઈ પરિસ્થિતિમાં અહીંયા જીવન ગુજાર્યું છે અને કેવી પરિસ્થિતિમાં કેવો સામનો આપણે કરવો પડ્યો છે તે તમારે આવનારી પેઢીને કહેવું જોઈએ. જેમ તમે તમારી મૂડી ક્યાં ક્યાં મૂકી છે ને તે કહીએ છે કે નહીં આપણા દીકરાઓને? કહો છો કે નહીં? તો પછી આપણે કઈ પરિસ્થિતિમાં આ કોંગ્રેસિયાઓએ આપણા શહેરની હાલત કરેલી એ યુવાન મિત્રોને કહેવું પડે કે ના કહેવું પડે? પાક્કું? તો કહેશો ખરી? મારી માતાઓ, આ આપણા ગુજરાતમાં જ્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું ગામડાઓમાં વીજળી નસીબે થઈ હતી. આપણા ગામડાઓમાં ક્યારેય લાઇટનો બલ્બ સળગતો હતો કોંગ્રેસના રાજમાં? ક્યારેય મારી માતાઓ ગામની અંદર પાણી આ કોંગ્રેસીઓએ પહોંચાડેલું? હે? એમાં ભાઈઓ નહીં બોલે, કારણ કે પાણી ભરવા તો તમારે જ જવું પડતું હતું. એમાં આમને શું વાંધો હોય? મારી માતાઓ પાણી ભરવા દૂર સુધી જવું પડતું હતું કે નહીં? કિલોમીટરો સુધી. આ ગામડાઓ સુધી રસ્તાઓ હતા? આ પાકા રસ્તા ગામડે ક્યારે આવ્યા? જો લાઈટ, પાણી, રસ્તા અને પાકા મકાન આ બધું જ આપવાની જવાબદારી જો કોંગ્રેસની સરકારને આઝાદી પછી ગુજરાત અને દેશના નાગરિકોએ આપી હતી, તો આ જવાબદારીમાં એક બી કામ કોંગ્રેસે ના કર્યું હોય તો મોદી સાહેબે આવીને આઝાદી પછી જે કામ કરવાનું હતું એ મોદી સાહેબે છેક 2000 પછી આવીને આ ગુજરાતમાં કરવું પડ્યું. તો આટલા વર્ષ સુધી આપના હકના જે આ બધી જ સુવિધાઓના રૂપિયા છે એ કોણ ચાઉ કરી ગયું? કોણ ચાઉ કરી ગયું? આ આપણા હકનું હતું કે નહીં? પાક્કું હતું? તો આ કોંગ્રેસીઓ પાસે હિસાબ માંગવો પડે કે નહીં? અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તે પહેલા આ શહેરની, આ રાજ્યની શું પરિસ્થિતિ હતી તેનો અંદાજો અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોને હશે. કારણ કે તમે સૌ લોકો હંમેશા દુઃખ, આ દર્દ સહન કર્યું છે, એના માટે તમને સૌથી વધારે અંદાજો હશે. અહીંયા કેટલા લોકો એવા છે કે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા દર વર્ષે બહાર નીકળે છે?
પાક્કે પાક્કું? હા, મને તો ખબર છે ને, હું તો રથયાત્રાની આગળ ચાલીને દર વર્ષે જઉં છું. આપણા ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે કોંગ્રેસના શાસનમાં નીકળતી તો બુલેટ પ્રૂફ રથમાં લઈને ભગવાન જગન્નાથજીને નીકળવા પડતા કે નહીં? કોણ કોણ એવા વડીલો છે જેને બુલેટ પ્રૂફ રથમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા છે? તમે કલ્પના કરો કે નગરના રાજાએ જો બુલેટ પ્રૂફ રથમાં બેસીને જો નગરચર્યા માટે નીકળવું પડે તો એ કોંગ્રેસીઓએ આ શહેરની, આ રાજ્યની કેવી દશા કરી હશે કે ભગવાને પોતે બુલેટ પ્રૂફ રથમાં નીકળવું પડે. કયા પ્રકારની પરિસ્થિતિ આપણા અમદાવાદની, ખાડિયાની, આસપાસના વિસ્તારની આ કોંગ્રેસિયાઓએ ભેગા થઈને કરી હતી, તમે વિચારો ખાલી. આ બધા જ લોકોને જવાબ આપવો પડે કે ના આપવો પડે? પાક્કું આપવો પડે. તો બધા જ એક સાથે જય જગન્નાથ, જય જગન્નાથ. અને હવે મોદી સાહેબના શાસનથી આજ સુધી બધી જ જ્ઞાતિ, બધા જ ધર્મના લોકો સાથે મળીને આજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વટથી દરેક વિસ્તારમાં સમયસર નીકળે છે કે નહીં? અને લાખો લોકો ભગવાન જગન્નાથજીના દર્શન સારી રીતે કરી શકે છે કે નહીં? તો આપણે કેવા લોકો જોઈએ? હા, આપણે આપણા રાજ્યમાં આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? આખી રાત નવરાત્રી રમી? કોઈને બી નવરાત્રી બંધ કરાવવા માટે આવ્યા? ક્યારે બી તમને કોઈ તકલીફ પડી? અને નવરાત્રી રમીને ઘરે પાછા આવતા ચારે તરફ આ દુકાન, લારીઓ ખુલ્લી મળી. આપણે નાના માણસોનો વેપાર બી વધાર્યો. નવરાત્રી થકી એમના ઘરમાં દિવાળી બી લાવી અને મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આખી રાત સુધી નવરાત્રી રમવાની વ્યવસ્થાઓ બી કરાવી. હવે તમે વિચારો કે આખી રાત નવરાત્રી રમવી છે, ભગવાન જગન્નાથજીની અદ્ભુત રથયાત્રા નીકળીને દર્શન કરવા છે. આ બધી જ વ્યવસ્થાઓ એ ક્યારે સંભવ છે? આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ બધી જ વ્યવસ્થાઓ સંભવ છે કે નહીં? આખી રાત નવરાત્રી રમાડવાનું મેં મીડિયામાં ડિક્લેર કર્યું અને બીજા દિવસે આ ગુજરાતના તહેવારોના વિરોધીઓ હાઈકોર્ટમાં જઈને મારા નામની PIL કરી. મને તો આદત પડી ગઈ છે. આ લોકો દરરોજ સવારે જાગે એટલે 1008 વાર મારું નામ ના લે ત્યાર તક એમને ઊંઘ આવે. હવે તમને એમ કહો, આ ખાડિયાના સૌ નાગરિકો મને કહે કે આ વિસ્તારમાં, આ પોલોમાં જ્યારે સૌ સામાજિક આગેવાનો સાથે મળીને કોઈ સારું કામ કરવાનો પ્રયત્ન કરે, ક્યારેક વડીલોને તીર્થયાત્રા લઈ જવાનું હોય, તો ક્યારેક આ પોલની સ્વચ્છતાની વાત હોય,
ક્યારેક યુવાનો કોઈ ખોટા રસ્તે ના ચડે તે માટે ટકોર કરવાની વાત હોય, આ બધા જ સારા કામો જ્યારે તમે લોકો કરવા નીકળો છો ત્યારે આખી પોલમાં બધા જ એક થઈને નીકળે તોય 2014 એવા નીકળે વિરોધ કરવા વાળા નીકળે કે ના નીકળે? દરેક પોલમાં નીકળે કે નહીં? દરેક સમાજમાં નીકળે કે નહીં? દરેક પરિવારમાં બી 1-2 આઈટમ આવી નીકળે કે નહીં? તો અમારી રાજનીતિમાં 2014 તો આવા નીકળે કે નહીં? પણ આ 14 સીધા કરી નાખ્યા તમે. ચૂંટણી ચાલુ થાય તે પહેલા ગુજરાતના નાગરિકોએ એવી દશા કરી આ લોકોની કે 720 થી વધુ બેઠકોમાં તમારા સૌ લોકોની બિનહરીફ વિજેતાઓ થઈ ગયા. આ કોંગ્રેસિયાઓ આપ્યા પાપ્યા તાપ્યા બધા ભેગા થઈને બી આવી જાય ને તોય કોઈ ફરક નથી પડતો. તો મને એમ કહો, આમાંથી કેટલા લોકો એવા છે કે જેને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય કે બાપ દાદાએ બનાવ્યું હોય કે પોતાના ઘરમાં પોતે રહેતા હોય? એ બધા હાથ ઊંચો કરે. બાજુવાળાના ઘરમાં રહેતા હોય કોઈએ હાથ ઊંચો નહીં કરવાનો. તમે બધાએ પોતાનું ઘર પોતે બનાવ્યું? 2, 5, 10 વર્ષે ક્યારેક કોઈના ઘરમાં નળ નથી બગડતો? બગડે છે. ક્યારેક 2, 5, 10 વર્ષે કલર જે કરાવ્યો હોય એ ઝાંકો થાય છે. ક્યારેક ટ્યુબલાઇટ બલ્બ બદલાવવો પડે છે. તો આ રોડ રસ્તા જે આપણે બનાવીએ તેને ક્યારે નાના મોટા ખાડા વરસાદમાં ના પડી શકે ભાઈ? પણ તમારો ફોન આવે એટલે ભૂષણભાઈ બહાર નીકળીને સીધા એ રોડનો ખાડો પુરાવા જાય અને પુરાઈને પાછો આવી જાય. એનાથી વિશેષ કામ તમે મને કહો કે શું થઈ શકે? હવે આ કોંગ્રેસીઓ મને એક દિવસ એમ કે અમારી સરકારમાં તો ખાડા પડતા નતા એમ કે કોઈ દિવસ. મેં કીધું અલિયા ભાઈ, રોડ બનાવ્યા હોય તો તમારી સરકારમાં ખાડા પડે ને. આખા રોડના ખિસ્સા ભેગા કરતા હતા અને રોડમાં ખાડા ક્યાંથી પડે? મેં કીધું ખાડા જ તમે જિંદગીમાં પૂર્યા નથી તો રોડ ક્યાંથી બને? હવે દર ચૂંટણીમાં પરિણામના આગળના દિવસે આ પંજો ને ઝાડુ ભેગા થઈને શું આરોપ લગાડે? ચૂંટણીના પરિણામના આગળના દિવસે ઝાડુ ને પંજાનો ગરબો થાય અને આ ગરબો ભેગો થઈને શું આરોપ લગાડે? આ વર્ષે માર્કેટમાં એકદમ નવું લાવ્યા છે. આ પોલમાં નાની સાંકડી ગલીઓમાં તમે આ પંજાને ઝાડુવાળાને ઘૂસવા નથી લેતા અને આ બધા જ લોકો આરોપ મારી ઉપર લગાડવાના ચાલુ કર્યા કે હું આ બધા ઉમેદવારને ધમકાવીને બેસાડી લઉં છું. એને મેં કહ્યું કે તમારા ઉમેદવારોને ગામમાં કોઈ ભાવ નથી પૂછતું, મારે એને બેસાડીને શું જક મરાવું? રૂપિયા આપો છો એમ કે અલા ભાઈ, કોઈ એને ચા પીવડાવવા રેડી નથી, એની પાછળ રૂપિયા અમે ખર્ચીએ. સાચી વાત છે કે નહીં? હવે મૂર્તિયાઓ બી કેવા શોધે. તમે વિચારો કે આ જ વિસ્તારમાં કોંગ્રેસના એક ઉમેદવાર, એ મહામહિમ ઉમેદવારે આજ તક શું કર્યું? તો અક્ષરધામ પર હુમલો કરનાર લોકો માટે કેસ લડ્યા. બોમ્બ બ્લાસ્ટમાં જે ગુનેગારો છે તેના માટે કેસ લડવા માટે બહાર નીકળ્યા. આવા ઉમેદવારો શોધે અને પછી એમ કે આ લોકો બેસી જાય છે, લોકો ડરાવે છે, સરકાર ડરાવે છે.
આવા લોકોને ડરાવવાની જરૂરત જ નથી. લોકો જ એમનો હિસાબ કરશે ભાઈ. કરવો પડે કે ના કરવો પડે. આ બોમ્બ બ્લાસ્ટ કરનાર લોકો આતંકવાદીઓ, અને એ બોમ્બ બ્લાસ્ટમાં કોઈ એક સમુદાયના લોકો જ નથી ભોગ બનતા, સમગ્ર માનવ જીવન એનું ભોગ બને છે. અને આ લોકો, આવા લોકોને જેલમાંથી છોડાવવા માટે મહેનત કરતા લોકોને કોંગ્રેસ અહીંયા ટિકિટ આપે એ જ દર્શાવે છે કે કોંગ્રેસના ધંધા શું છે, એના વિચારધારા શું છે. અને આવા લોકોને જો સીધા કરવા હોય ને તો આ વોર્ડની સ્થિતિ તમે જાણો છો. આ વિસ્તાર, આ બૂથો, એ બૂથમાં એક વોટનું નુકસાન બી આપણે પોસાય નહીં ભાઈ. જો એક વોટનું બી નુકસાન થાય ને, અને ભૂલચૂકમાં બી એક આવો મૂર્તિઓ જો ઘૂસી ગયો ને, તો આખી રાત નવરાત્રી મારે તમને રમાડવી હશે ને તો એ વિસ્તારમાં આવીને બેસીને બંધ કરાવવાનો પ્રયત્ન કરશે ને મારે ગાંધીનગરથી આવીને દરરોજ એ લોકો જોડે લડવું પડશે. એના બદલે તમારી જે જવાબદારી છે તમે સૌ લોકો સાથે મળીને નિભાવો, તેવી જ હું આજે વિનંતી કરવા અહીંયા આવ્યો છું. અને મને વિશ્વાસ છે કે આપણે સૌ લોકો સાથે મળીને આ વિસ્તારના વિકાસના કામોને આગળ વધારવા માટે મજબૂતાઈથી કામ કરીશું. મજબૂતાઈથી 26 તારીખે એક બી ઘરનો એક બી મત એ આપણે ચૂકશો નહીં. અને ભારતીય જનતા પાર્ટીના અમારા બધા જ ઉમેદવારોને ઐતિહાસિક વિજય અપાવવાનું કામ કરશો. હું તમારા સૌ વતી આ આખી ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન આપું છું. તમને અંદાજો નહીં હશે કે અમારી આ ટીમ જ્યારે ગાંધીનગર આવે ને તો એક જ વાત કહે છે कि आया हूं तो कुछ लेके जाऊंगा. कुछ लेके जाऊंगा तो कोना માટે? અહીં બેઠેલા સૌ નાગરિકો માટે નાની મોટી સુવિધાઓ એમના માટે લઈને જાય અને તમને સૌને વધુમાં વધુ સુવિધાઓ આપવાનો જે પ્રયત્ન કરે છે એવી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમને તમારા સૌ વતી હું આજથી જ અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. જય શ્રી રામ, જય શ્રી રામ. હવે આ વહેલી સવારે જાગીને આ કોંગ્રેસીઓને અને આપિયાઓને પેટમાં કેમ દુખે છે? દરરોજ વહેલી સવારે ઉઠીને એમને આ બુલડોઝરનો દર બહુ સતાવે છે. એક દિવસ વિધાનસભામાં આ જ ગેંગની એક ટોલકીનો વ્યક્તિ ઉભો થઈને કહે છે કે આવું થોડું ચાલે, ગમે ત્યાં બુલડોઝર પહોંચી જાય અને આ જગ્યાઓ સાફ કરી નાખે. ત્યારે મારે ઊભું થઈને કહેવું પડ્યું કે મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, જે રાજ્યના નાગરિકોના હિતમાં કાલે ઉઠીને કાંઈક હોસ્પિટલ બનાવવાની હોય, ક્યાંક સ્કૂલ બનાવવાની હોય, ક્યાંક બીજી સુવિધાઓ ઊભી કરવાની હોય, આ બધી સુવિધાઓ માટે આરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કોઈ ગુંડો, કોઈ લુખ્ખો, કોઈ ટપોરી આ જગ્યાઓ પર કબજો કરીને જો કોઈ બી પ્રકારે આલિશાન મહેલો બનાવશે, ચાહે ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા હોય, બેટ દ્વારકા હોય, હર્ષદ માતાની નગરી હોય, કચ્છની ભારત પાકિસ્તાનની સીમાવર્તી ગામો હોય, સોમનાથ દાદાની નગરી હોય, કે પછી અમદાવાદ હોય કે રાજકોટ હોય કે સુરત હોય, આ ચારેય દિશાઓમાં હજારો હેક્ટર જગ્યા તમારા હિતની એ ફરી ખાલી કરાવીને ત્યાં સરકારી પ્રોજેક્ટ થકી મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુવિધાઓ આપવાની કામની શરૂઆત થઈ ગઈ. આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે.
અને આ રાજ્યમાં જે લોકો મારા રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ બી પ્રકારનો અત્યાચાર કરવાની કોશિશ કરશે તો એવા સૌ લોકો પર આ જ પ્રકારે કડકમાં કડક પગલા ભરાશે. ધંધુકામાં યુવાન કિશન ભરવાડનું હત્યા કરનાર અને હત્યાનું કાવતરું રચનાર એ મૌલવી આજે બી સાબરમતી જેલમાં બંધ છે અને ક્યારેય છૂટી નહીં શકશે. એ કેસ સરકાર ડે ટુ ડે ચલાવવા માટે બી અપીલ કરી છે અને કિશન ભરવાડને ન્યાય અપાવીને જ રહીશ. અને એને હત્યાનું કાવતરું રચનાર આ મૌલવીને આજ સુધી જામીન નસીબ નથી થવા લીધી. તે માટે આ રાજ્ય સરકાર દ્વારા કડકાઈથી કામગીરી લેવામાં આવે છે. હત્યારો કોઈ બી હોય, કોઈ બી સમાજનો હોય, કોઈ સામાન્ય નાગરિકની હત્યા કરે તો એની જોડે આ જ પ્રકારનો અમે પરિસ્થિતિ એ રાજ્યભરમાં ઊભી કરીએ છીએ. લુખ્ખા ટપોરીઓને મારા રાજ્યની બેન દીકરીઓ તરફ નજર ઉઠાવે ને અને કોઈ દીકરીને કોઈ પરેશાન કરે તો બીજા 6 મહિના ઘરની બહાર ના નીકળી શકે ને, એ પ્રકારની પરિસ્થિતિ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે. લુખ્ખા ટપોરીઓ પકડાય એને શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? એ લુખ્ખો ટપોરી કોઈ બી હોય એની જોડે આ કરવું પડે કે નહીં? હવે આપણે નક્કી કરવાનું છે કે અમદાવાદના એક બી વોર્ડમાં આપણી કોઈ એક નાની ભૂલથી બી કોઈ આ લતીફ કે લતીફનો ચેલો આવી જાય તો ચલાવી લેવાય ખરી? આપણે આ ગુંડાઓને સીધા કરવા વાળી સરકાર જોઈએ કે આ ગુંડાઓને મોટા કરનાર લોકોને પેદા કરાય? લતીફને સાચવનાર બીજું કોઈ નહીં, પરંતુ હું આ ખુલ્લા મંચથી કહું છું કે તે વખતની કોંગ્રેસ સરકાર જ હતી કે જેને લતીફને અમદાવાદ આખું સોંપી લીધું હતું. અને તમારું અમદાવાદ એ અમદાવાદ કે કર્ણાવતીના નામથી નહીં પરંતુ લતીફના નામથી આખા દેશમાં ઓળખાતું થઈ ગયું હતું. આવા એક લોકોને હિસાબ માંગજો. પોલમાં આવે તો ઘૂસવા નહીં લેતા અને આપણી પોલોના એક મત 26મી તારીખે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પડે તે જ વિનંતી કરવા હું આવ્યો હતો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.